નમસ્કાર મિત્રો, હું અમી મજમુદાર આપની સમક્ષ રજૂ કરું છું ગરવી ગુજરાતમાં પ્રસિદ્ધ ડૉક્ટર પદ્મા શર્મા લિખિત વાર્તા પર આધારિત ભાવાનુવાદ જીવન રંગ. સૌજન્ય હર્ષવર્ધન ત્રિવેદી. ભાવાનુવાદ રાજુલ કૌશિક, બોસ્ટન, USA. વિડિયો સંકલન કૌશિક શાહ. તો ચાલો મિત્રો સાંભળીએ વાર્તા જીવન રંગ. ગામની ધરતી પર પગ માંડ્યો ને એની ભીની માટીની સુગંધથી રવિના તનનો થાક ને મનનો ભાર દૂર થઈ ગયો. ચારે કોર નજરે પડતી હરિયાળીથી મન તરોતાજા થઈ ગયું. ખેતરો જોઈને રવિને બાળપણ યાદ આવી ગયું. કાચી કેરી તોડવા આંબાના ઝાડ પર ચઢી જતો એક બાળક નજરે આવ્યો અને એના મનના ખૂણે ખૂણે તાજગી ફેલાઈ. દિલ્હીની એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરતો રવિ દિવાળીમાં અચૂક ગામ આવતો. ગામમાં બાપ દાદાની જમીન અને ખેતરો હતા. પિતા ઈચ્છતા કે રવિન્દ્ર કૃષિ વિજ્ઞાનમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરીને અદ્યતન ટેકનોલોજીથી બાપ દાદાની ખેતી સંભાળે. દરેક યુવાનોની જેમ રવિને પણ વ્હાઇટ કોલર જોબમાં જ રસ હતો. એ દિલ્હી ચાલ્યો ગયો. પિતાના મૃત્યુ પછી માએ ઉપજની અડધી રકમ ખેડનારની અને અડધી રકમ માલિકની ભાગે આવે એમ ખેતરની વહેંચણી કરી નાખી. થોડા દિવસ પહેલાં માનો ફોન હતો, તારા પપ્પા ગયા પછી આ પહેલી હોળી છે. થોડા દિવસની રજા લઈને વહુ અને છોકરાઓ સાથે એકવાર આવી જા. હોળીના 4 દિવસ પહેલાં રવિ પત્ની અને છોકરાઓને લઈને આવી ગયો. રવિ, રીના અને છોકરાઓ આવશે એ વાતથી સુજાતા ખૂબ જ ખુશ હતી. જો કે રીનાને સુજાતાની રૂઢિચુસ્ત પ્રણાલીથી અકળામણ થતી હતી. જૂતા ઘરની બહાર કાઢવાના, નાહીને જ રસોડામાં જવાનું, સવારે ગરમ પાણી પીધા પછી જ શરૂ થતી દિનચર્યા રાત્રે હળદરવાળું દૂધ પીને પૂરી થતી. અઠવાડિયે એકવાર લીમડાના પાણીથી સ્નાન કરવાનું એટલે કરવાનું જ. એમાં કોઈ બાંધછોડ થાય તો માં કશું બોલે નહીં, પણ ચહેરા પર અણગમાના ભાવ તરી આવતા. માં એટલે એના રાજ્યની મહારાણી. પિતાના મૃત્યુ પછીની પહેલી હોળી પ્રણાલિકા મુજબ ઉજવાઈ. હોળી માટે લીધેલી રજાઓના દિવસો ઝડપથી પસાર થઈ રહ્યા હતા ને દિલ્હીની ઓફિસે સમાચાર આવ્યા. કોરોનાના લીધે ઓફિસ, કોલેજ, બજાર, મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા સુદ્ધા બંધ રહેશે. એટલું જ નહીં, એકબીજાને મળવા પર પણ નિષેધ મૂકવામાં આવ્યો છે. રવિને દિલ્હી ક્યારે અને કેવી રીતે પાછા જવાશે એની ચિંતા થઈ. જોકે સૌ એક સાથે ઘરમાં હતા. છોકરાઓ તાજી હવામાં હરીફરી શકતા હતા. ઘરનું તાજું દૂધ, ખેતરના તાજા શાકભાજી મળી રહેતા. એ મોટી નિરાત હતી. એક અદ્રશ્ય શત્રુએ જે આતંક ફેલાવ્યો એમાં દુનિયાભરના રસ્તાઓ, શહેરો, વસ્તીઓમાં સુનકાર વ્યાપી ગયો. દૂરદર્શન પર રામાયણ, મહાભારતનું પ્રસારણ થવા માંડ્યું. આટલા દિવસોમાં રીનાએ ઘરનું કામ સરસ રીતે સંભાળી લીધું એટલે માં ખુશ હતી. એ ખુશીના બોનસ રૂપે રીનાએ માથે ઓઢવામાંથી મુક્તિ મળી. રવિ મોબાઈલ પર આવતા સમાચાર માને જણાવતો. માએ ગોઠવેલી ઘરેડમાં સૌ ગોઠવાઈ ગયા. વાડીએથી શાકભાજી તોડી લાવવાનું કામ છોકરાઓને ગમવા માંડ્યું. છોકરાઓએ ક્યારેય જોઈ ન હતી એવી ગામડાની રમતો રવિ એમની સાથે રમતો. ગામના જૂના મંદિરેથી માંડીને મહત્વપૂર્ણ જગ્યાઓ વિશે જાણકારી આપતો. રાત્રે દાદી વાર્તા કહેતા. છોકરાઓને એવી તો મજા પડી કે મોબાઈલ યાદ જ નહોતો આવતો. માં છોકરાઓ માટે નીત નવી વાનગી બનાવતી. માં, રીના તારા વખાણ કરતી હતી કે તું બહુ બદલાઈ ગઈ છું. એક દિવસ રવિએ માને કહ્યું. હા કહીને માં ચૂપ. શબ્દનો પોતાનો પ્રભાવ હોય છે. એ બાળે છે અને ઠારે પણ છે. રવિના શબ્દોથી માનું મન ઠર્યું. દર વખતે તમે આવો છો મારી મરજીથી અને જાઓ છો તમારી મરજીથી. આ વખતે જે રીતે રોકાવાનું થયું છે એમાં રીનાને અહીં રહેવાનો અફસોસ ન થાય એટલે એને ગમતું કરવાની છૂટ આપી છે. રીના મોબાઈલ પર વિડીયો કોલ કરીને માને એમના ભાઈ બહેનથી માંડીને અન્ય સગાઓ સાથે વાત કરાવતી. બસ પછી તો પૂછવું જ શું. માં રીના પર એકદમ ખુશ. ગામના છેડે છાપરી બાંધીને રહેતા
મજૂરો 2 દિવસથી ભૂખ્યા છે. ખેતરમાં કાપણીના સમય આવ્યા તે ને લોકડાઉનના લીધે રોકાઈ જવું પડ્યું. એ સમાચાર જાણ્યા ત્યારે એક કિલોનો હિસાબ રાખતી માએ અનાજના કોઠાર ખોલી નાખ્યા. એ જોઈને રવિને નવાઈ લાગી. ખાવું એ માનવીની સહજ પ્રકૃતિ છે. વધુ પડતી ખાવું એ વિકૃતિ છે. ભૂખ્યાને અનાજ આપવું એ આપણી સંસ્કૃતિ છે, માં કહેતી. ગામમાં લોકો કોરોનાની ગંભીરતા સમજ્યા નહોતા. ફરજિયાત હોવા છતાં લોકો માસ્ક વગર ફરતા. રવિએ માસ્ક પહેરવાનો આગ્રહ કર્યો ત્યારે જાણ થઈ કે લોકો પાસે માસ્ક જ નથી. માં, તમારી પાસે સિલાઈ મશીન છે? હું તમને ડિઝાઇન કરી આપું તો તમે માસ્ક બનાવી આપશો? રીનાએ મા સામે આશાભરી નજરે જોયું. મા અને રીનાએ મળીને માસ્ક બનાવવા માંડ્યા. રીનાએ ભાગિયાની પત્ની સાથે મળીને બનાવેલા ખાવાના પેકેટ રવિ અને છોકરાઓ મજૂરોને પહોંચાડતા. ધીમે ધીમે રવિ આસપાસના લોકોને સમજાવીને કામમાં જોડતો જ ગયો. સચ્ચાઈ અને અચ્છાઈ પોતાનામાં હોવી જોઈએ. બહાર શોધવાથી નથી જ મળતી. જે પોતાના માટે જીવે છે એનું એક દિવસ મરણ થશે જ, પણ જે અન્ય માટે જીવે છે એનું સદૈવ સ્મરણ થશે, એમ રવિ કહેતો. સવારે મા સાથે છોકરાઓ પૂજામાં જોડાતા. મા દીવો કરીને કહેતી, હે ઈશ્વર, જો તને કંઈ તોડવાનું મન થાય તો મારો અહંકાર તોડજે. જો કંઈ બાળવાનું મન થાય તો પહેલાં મારો ક્રોધ બાળજે. મારવાનું મન થાય તો મારી કામનાઓ મારજે. કંઈ ઠારવાનું મન થાય તો મારામાં રહેલી નફરતને ઠારજે. પ્રેમ કરવાનું મન થાય તો મારી સામે જોજે. હું શબ્દ, તું અર્થ, તારા વગર હું વ્યર્થ. સાહેબ, અહીં ટામેટાની ખેતીનું ચલણ છે. અહીં સોસ બનાવવાની ફેક્ટરી બને તો ખેતરોના માલિકોને ફાયદો થશે, મજૂરોને કામ મળશે ને ગામનો ઉદ્ધાર થશે. રવિ સાથે મોકળાશ અનુભવતા ગામવાસીઓએ રવિના કાને વાત નાખી. રવિએ રીનાના કાતે વાત નાખી. વાત મુદ્દાની હતી, પણ રોકાણની સમસ્યા હતી. હજુ આપત્તિકાળ પૂરો થયો ન હતો. ધનનું મૂલ્ય ઘટતું ચાલ્યું ને જીવનનું મૂલ્ય વધતું ચાલ્યું. જે કહેતા હતા કે મરવાની એ નવરાશ નથી, એ મરવાની બીકે સાવ નવરા બેઠા હતા. 25મી માર્ચની રાત્રે સૌએ દીવા પ્રગટાવ્યા. વાતાવરણની સાથે મનના એકે એક ખૂણામાં રોશની પહોંચી. ભાનો અર્થ છે પ્રકાશ, રતનો અર્થ લીન, અર્થાત જે રાષ્ટ્ર પ્રકાશોન્મુખ છે, પ્રકાશમય છે, એ ભારત છે. દીવા પ્રગટાવવા પાછળની ભાવના રવિએ છોકરાઓને સમજાવી. એ રાત્રે રવિ કોઈની સાથે ફોન પર વાત કરતો હતો. એની વાત પરથી રીના સમજી શકી કે લોકડાઉનના લીધે કંપની બંધ છે. ખોટ ખાઈને માલિકો વેતન આપવા તૈયાર નથી. શક્ય છે નોકરી જશે. રવિનો ચહેરો ચિંતાગ્રસ્ત હતો. અરે, સ્ટાર્ટઅપ બિઝનેસ કરવાની તમારી ઈચ્છા હતી ને? આપણી પાસે ખેતર ઉપરાંત ખાલી જમીન છે જ ને. ટામેટાની ફેક્ટરી નાખીએ તો ગામના લોકોને પણ કામ મળે. વળી અહીં ક્યાંય કોલ્ડ સ્ટોરેજ નથી. સરકાર સબસિડી આપે છે. આપણું પોતાનું કામ શરૂ થઈ શકશે. મા સાથે વાત કરવી પડશે. ઊંડો શ્વાસ લેતા રવિ બોલ્યો. વર્ણાનામ અર્થ સંધાનામ રસનામ છંદસામપી મંગલાનામ ચ કર્તારો વંદે વાણી વિનાયકો. સવારે સુજાતા જાગી ત્યારે પૂજા રૂમમાંથી સૂર સંભળાયો. દોડીને જોયું તો રવિ ત્રિકુટી પર રામચરિત માનસ ગોઠવીને એમાંથી બાલકાંડનો શ્લોક વાંચતો હતો. વર્ષો બાદ આ અદ્ભુત દ્રશ્ય જોઈને એ સ્તબ્ધ. રવિ 14 વર્ષનો હતો ત્યારે એના પપ્પા રામચરિત માનસના પાઠ કરતા હતા. દીકરીઓ પતિમાં પિતાની છાયા શોધે, માં દીકરામાં પતિની છાયા શોધે. આજે રવિમાં સુજાતાને પતિની છાયા દેખાઈ. રવિ, આપણી કેટલીક જમીન ખાલી પડી છે. તારી ઈચ્છા હોય તો એમાં નવી શરૂઆત કર, અથવા જમીન વેચી દઈએ. સમય ખરાબ છે, રખેને કોઈ એની પર કબજો ના કરી લે. પૂજા પૂરી થયા પછી ચાના ટેબલ પર માએ વાત છેડી. રવિને આશ્ચર્ય થયું.
આ માં બોલે છે. ગયા વર્ષે જમીન કાઢીને દિલ્હીમાં ફ્લેટ લેવાનો વિચાર કર્યો ત્યારે માનું રૌદ્ર રૂપ જોયું હતું. હવે માં આ જ જમીન વેચવાની વાત કરે છે. માં, આ તું બોલે છે? રવિની અવઢવમાં સમજતી હતી. આગલી રાત્રે રવિ અને રીનાની વાતો કાને પડી હતી. એ જણાવવું ન હતું. ગંભીર વાત સમજવા માટે ગંભીર થવું પડે. ઊંડા આઘાત ખમીને માણસમાં ગંભીરતા આવે. જીવનમાં આવતા આઘાતથી ગભરાવાની જરૂર નથી. જે પડવાથી ડરે છે એ ક્યારેય ઉઠી શકતા નથી. હવે મારી ઉંમર થઈ, તમે અહીં કામ સંભાળી તો મારા અને પપ્પાના જીવને શાંતિ. યાદ છે ને, તારા પપ્પા તો કાયમ ઈચ્છતા કે તું અહીં જ રહે. રવિ અને રીનાને લાગ્યું આજે માએ નહીં, કોઈ દેવદૂતે આવીને એમની સમસ્યા ઉકેલી. વાતાવરણ શાંત થઈ ગયું. સૌ મૌન બની ગયા. પણ મૌન કેટલું બોલકું હોય છે એ કોઈ સૌના મનમાં ડોક્યું કરે તો સમજાય. વિચારોમાં મગ્ન સૌને જીવનના બદલાયેલા રંગો દેખાતા હતા. એ રંગોની આભા સૌના ચહેરા પર છલકતી હતી. ભાવાનુવાદ રાજુલ કૌશિક, બોસ્ટન, USA.